શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ધોરણ 10 નું રાજ્યનું 63.85% પરિણામ જાહેર થયું, જ્યારે કચ્છમાં ધોરણ 10 નું 52.42% પરિણામ આવ્યું છે। કચ્છની 10 શાળાઓનું પરિણામ 100% આવ્યું છે। રાજ્યભરનું ધોરણ 10 નું પરિણામ આજે જાહેર થયું છે। આ વર્ષે ગત વર્ષ કરતા પરિણામ ઊંચું આવ્યું છે। ધોરણ 10 નું 52.42% પરિણામ આવ્યું છે। ધોરણ 12 ના પરિણામની તુલનાએ આ વર્ષે ટકાવારી નીચી રહેવા પામી છે। 59 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો હતો। કેન્દ્રના પરિણામમાં રાપર 57.61% સાથે જિલ્લામાં મોખરે રહ્યો તથા મુન્દ્રા 32.90% સાથે ઓછું પરિણામ આવ્યું। 8000 થી વધારે છાત્રોએ 99% રેન્કમાં સ્થાન મેળવ્યું છે। શાળામાં અને નેટ પર પરિણામની કોપી મેળવી વિદ્યાર્થીઓએ એકબીજાને શુભેચ્છા આપી હતી। શાળા પરિવાર દ્વારા પણ છાત્રોને મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી અને શુભેચ્છા વ્યક્ત કરી હતી। ધ્રુવ શ્યામલી મયુરભાઈ। અચ્છા, અને આજે તમે ટોપર્સમાં આવ્યા છો અને A1 ગ્રેડ હાંસલ કર્યો, તમને કેવી લાગણી થાય? ખૂબ જ ખુશીની લાગણી થાય છે અને આમાં મારી પૂરા સ્ટાફની ખૂબ જ સપોર્ટ રહ્યો હતો, એટલે જ આ મદદ બધી કામ લાગી છે અને એનો નતીજો આપણને મળી ગયો છે। મહેનતમાં તો એવું છે કે અહીંના પૂરા સ્ટાફનો સપોર્ટ, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ક્યારે પણ તમે સોલ્વ કરી શકો છો। બધા ટીચરોએ એને પૂરેપૂરી મદદ કરી છે અને એ મદદના કારણે જ આજે હું આ સ્ટોપ પર પહોંચી છું। બીજા વિદ્યાર્થીઓને બસ એ જ કહેવાનું કે હંમેશા કોઈ પણ વિષયમાં ક્યારે કોઈ પણ ટીચર કંઈ કરાવતા હોય તો પૂરેપૂરું ધ્યાન એમાં આપવાનું, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવાનું, કોઈ પણ આજુબાજુની વસ્તુમાં ધ્યાન નહીં આપવું તો ચોક્કસ તમારી મદદ કામયાબ થશે। આગળ વધુ મારે સાયન્સ લેવું છે, બી ગ્રુપ રાખીને ડૉક્ટર બનવાની ઈચ્છા છે અને મમ્મી પપ્પાના સપના સાકાર કરવા છે। મારું નામ જીલ મકવાણી દેખું। વર્ષ દરમિયાન બસ નિયમિત વાંચનથી આ સફળતા મળી છે। પર્સન્ટેજ 94। ખૂબ જ ખુશીની લાગણી। શ્રેય તો આ માતૃછાયાના શાળાના શિક્ષકોને ખૂબ જ મહેનત કરી છે અને એના જ કારણે આ રિઝલ્ટ આવી શક્યું છે। શાળાનું રિઝલ્ટ ખૂબ સારું છે। માતૃછાયા કન્યા વિદ્યાલયનું રિઝલ્ટ 97.50%, એટલે કે માત્ર 100%માં હવે અમે 0.5% જ ઓછા છીએ અને આ જે બાકી છે એને અમે આવતે વર્ષે 100% કવર કરી જ લઈશું। બોર્ડનું રિઝલ્ટ ઓછું હોવાનું કારણ એ કદાચ હોય કે ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં માર્ગદર્શનનો કંઈક અંશે અભાવ પણ રહેતો હોય। ઉપરાંત વિદ્યાર્થીઓ શ્રમજીવી વર્ગના પણ હોય અને એ લોકો પોતે પણ ક્યાંક ને ક્યાંક અર્થોપાર્જન માટે જતા હોય છે, એને કારણે આટલું ઓછું પરિણામ આવ્યું હોય। પરંતુ શહેરી વિસ્તાર અને સારી સ્કૂલોની અંદર જ્યારે એક સાથે શિક્ષકોની ટીમ પૂરતા પ્રમાણમાં મહેનત કરે તો સારું રિઝલ્ટ લઈ આવવામાં મારી દ્રષ્ટિએ ક્યારેય કોઈ તકલીફ પડી નથી અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ અમારી માતૃછાયા કન્યા વિદ્યાલય શાળા છે। LK યાદવ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ કચ્છ। સૌપ્રથમ તો કચ્છ જિલ્લામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવીએ છીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2014માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં કુલ 28,321 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા, જેમાં 27,974 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને આજ રોજ જાહેર થયેલ પરિણામ મુજબ 14,665 વિદ્યાર્થીઓ છે પાસ થયા છે। કચ્છ જિલ્લાનું પરિણામ 52.42% આવ્યું છે અને જેમાં 59 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે। ગત વર્ષે 2013માં કચ્છ જિલ્લાનું પરિણામ છે આપણે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 48% હતું અને જ્યારે આ વર્ષે 52.40% દર્શાવે છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામમાં સુધારો થયેલો જોવા મળે છે। અને જે 100% વાળી જે શાળાઓ છે એ ગઈ વર્ષે 4 હતી, આ વર્ષે 10 શાળાઓ છે એટલે એમાં પણ 6 શાળાઓનો સુધારો થયો છે।
મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. ડોક્ટર તારેક ખત્રી MCH ન્યુરો સર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. 1000 કરતા વધારે ન્યુરો સર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99090. માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. સોમનાથ ગ્રુપ અને આશાપુરા ગ્રુપ આયોજિત અંજલિ કપ 2014 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંજારના નગરપાલિકા ગ્રાઉન્ડ મધ્યે કરાયું છે, જેમાં સમગ્ર કચ્છની 104 ટીમો જોડાઈ છે. અંજારના નગરપાલિકાના ગ્રાઉન્ડ મધ્યે અખિલ કચ્છ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરાયું છે, જેમાં 104 ટીમોએ ભાગ લીધો છે, જેની ફાઇનલ મેચ 14 જૂન રવિવારે યોજાશે. આ ટુર્નામેન્ટનું સમગ્ર અંજારને આકર્ષણ થયું છે. મોટી સંખ્યામાં આ મેચ નિહાળવા માટે લોકો આવે છે. આ અખિલ કચ્છ ટુર્નામેન્ટમાં કચ્છની બહારના ખેલાડીઓ પણ જોડાયા છે. સોમનાથ ગ્રુપ અને આશાપુરા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ અંજલિ કપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે, જેના મુખ્ય સ્પોન્સર દર્શન ભરત શાહ તથા અન્ય સ્પોન્સર પણ છે. નગરપાલિકાના ગ્રાઉન્ડ પર રમાતી આ ટુર્નામેન્ટના સેમીફાઇનલ અને ફાઇનલમાં વિવિધ કપ તથા વિવિધ ઇનામો પણ આપવામાં આવશે, જેની ફાઇનલ મેચ 15 જૂન 2014 યોજાશે. ગોપાલસિંહ જાડેજા. અંજાર નગરપાલિકાનું 4 વર્ષ પછી સમારકામ થયું. એના પછી ગ્રાઉન્ડ રમવા લાયક થયું તો સોમનાથ ગ્રુપ અને મહાસાપુરા ગ્રુપ દ્વારા સંયુક્ત 2 ગ્રુપ દ્વારા આયોજિત અંજલિ કપ અખિલ કચ્છ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અહીં આયોજન કરેલ છે, જેમાં 104 ટીમોએ ભાગ લીધેલ છે. અને અંજારમાં ખાસ કરીને આ ગ્રાઉન્ડમાં એ છે કે સર્કલમાં જે રોપ લાઇન લાઇટવાળી એ કચ્છમાં પહેલી વાર પડેલી છે. અને આ આયોજનને સારું એવું બનાવવા માટે સ્પોન્સરમાં દર્શન ભરતભાઈ શાહનો પણ બહુ સારો એવો સાથ સહકાર છે, છતાં બીજા પણ સ્પોન્સરો છે. કુલ મિલાવીને અંજારની જનતા અને અંજારના એવા સ્પોન્સરોનો સારા સાથ સહકારથી આ ટુર્નામેન્ટને બહુ સારો શરૂઆત મળી છે અને સારું એવું આયોજન છે, તો સારો એવો પ્રતિસાદ મળેલ છે. વિજેતા ટીમ માટે 25,000 રૂપિયા કેશ પ્લસ ટ્રોફી અને રનર્સઅપ માટે 11,000 રૂપિયા કેશ ને પ્લસ ટ્રોફી અને મેન ઓફ ધ સિરીઝ માટે 5100 પ્લસ ટ્રોફી અને બેસ્ટ બોલર, બેસ્ટ કીપર અને બેસ્ટ બેટ્સમેન માટે 1100 પ્લસ ટ્રોફી. આ ટુર્નામેન્ટમાં 104 ટીમોએ ભાગ લીધો છે. મચમોર પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર. લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો. ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી. લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, શૂઝ, ચપ્પલ વગેરે આઇટમો. લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી તેમજ તમામ બ્રાન્ડેડ કંપનીઓના પરફ્યુમ. લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર. દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. શ્રી અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણાના ગ્રામજનોએ શ્રી લખુવીરજી ધોળુ છાત્રાલય અંગે થતી ગેરરીતિ તથા વેચસાટના ષડયંત્ર અંગે SP અને કલેક્ટર આગળ ખુલાસો આપતું આવેદનપત્ર આપ્યું. કચ્છ માંડવી ખાતે ચાલતી શ્રી લઘુવીરજી ધોળુ છાત્રાલયના હોસ્ટેલ અંગે ચાલતા ષડયંત્ર અને છેતરપિંડી વિશે ખુલાસો કરતું એક આવેદનપત્ર SP અને કલેક્ટરને અપાયું છે.
કડવા પાટીદાર જ્ઞાતિજનોએ આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રે સારી નામના મેળવી છે, પરંતુ લેભાગુ તત્વો સમાજના નામાંકિત ટ્રસ્ટી દ્વારા અને સભ્યો દ્વારા આ ટ્રસ્ટની મિલકતને અન્ય ટ્રસ્ટમાં ફેરફાર અને ફેરબદલી કરવાની તજવીજ કરે છે. આ ઉપરાંત આર્થિક બાબતે પણ ઘાલમેલ કરી ટ્રસ્ટ સાથે છેતરપિંડી કરી છે, જેમના વિરુદ્ધ અનેક ફરિયાદો કરવા છતાં તથા રિમાઇન્ડ કરવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવતી નથી. આ ટ્રસ્ટમાં જોડાયેલા ટ્રસ્ટીઓ તથા સમાજના અગ્રણીઓ દ્વારા આ કપટ કરવામાં આવેલ છે. વારંવાર ફરિયાદ છતાં જનતાને કોઈ જ સારો પ્રતિસાદ તંત્ર તરફથી મળતો નથી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તથા સમાજના સાથે ચેડા કરનાર આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા સમાજના મોભીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને ન્યાય મળે તેવી તંત્રને અરજી કરવા છતાં જવાબ ન મળતા એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. મારું નામ હંસરાજભાઈ દેવજી પટેલ. હું અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની કારોબારીનો મેમ્બર છું. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, નોંધાયેલું ટ્રસ્ટ છે. 1965થી કચ્છમાં અને કચ્છ બહાર કચ્છ કડવા પાટીદાર સમાજના ઉત્થાન માટે જુદી જુદી પ્રવૃત્તિ કરતી હોય છે. પ્રવૃત્તિના ભાગ તરીકે માંડવીમાં અમારી એક હોસ્ટેલ આવેલી છે. શ્રી નાનજીવીજી દોડુ છાત્રાલય અને લખુવીજી દોડુ છાત્રાલય, બે ત્યાં હોસ્ટેલો આવેલી છે. અને એ હોસ્ટેલનું સંચાલન સ્થાનિકે નિમવામાં આવેલી સંચાલન સમિતિ દ્વારા કરવામાં આવતું હતું. પણ કેટલાક સમયથી લખુવીરજી દોડુ જે વિદ્યાર્થી છાત્રાલય છે એમાં જે નિર્માણ સમિતિ સમાજે નિમણૂક કરી હતી અને નિર્માણ સમિતિના કેટલાક સભ્યોએ એ મિલકત સમાજના ટ્રસ્ટમાંથી પોતાના અંગત બનાવેલા પાટીદાર સરોદય ટ્રસ્ટમાં તબદીલ કરી નાખી અને પોતાના ટ્રસ્ટના રીતે વહીવટ કરવા માંગ્યા. એટલે આ ખરેખર આ મિલકત છે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ આયોજિત નિર્માણ સમિતિના નેજા નીચે હતી, પણ એણે પોતાના અંગત ટ્રસ્ટમાં કરી અને પોતાની રીતે વહીવટ કરવા માંડ્યા. એટલે સમાજને જ્યારે ખબર પડી ત્યારે સમાજે એના માટે જે પણ કાયદાકીય રીતે પગલાં લેવાની જરૂર પડે એ પગલાં લેવા માટે છેલ્લા 2 વર્ષથી સંઘર્ષ કરી રહી છે અને રજૂઆતો કરી રહી છે, પણ એનું કોઈ પરિણામ ન મળતા આજે જ્યારે એડમિશન માટેનો તબક્કો ચાલુ છે, બાળકોનું ભવિષ્ય બગડે નહીં એટલે વાલીઓ તરફથી અમને ખૂબ રજૂઆત કરવામાં આવી કે અમે જાતે પણ કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા અને ડીએસપી સાહેબને રજૂઆત કરવા માટે આવી છીએ. એટલે અમે જે અમારી માંગણીઓ અને અમારી જે રજૂઆત હતી એનું એક આવેદનપત્ર આદરણીય કલેક્ટર સાહેબને અમે આપ્યું અને કલેક્ટર સાહેબે એના પર અભ્યાસ કરી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં એના માટેના તમામ મામલતદારને કે જે તે ડિપાર્ટમેન્ટને સૂચના આપવાની જરૂર પડશે એ રીતે સૂચના આપી અને હોસ્ટેલમાં જે અત્યારે શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે, બાળકોનું ભવિષ્ય ન બગડે એના માટે જે પણ પગલાં લેવા પડશે અને જ્યાં જ્યાં સૂચનાઓ આપવાની જરૂર પડશે ત્યાં કલેક્ટર સાહેબ તરફથી સૂચના આપવામાં આવશે એવી હૈયાધારણ અમને આપવામાં આવી છે. અમે માંડવીમાં 2 વર્ષ પહેલાં લેખિતમાં ફરિયાદ કરી છે, પણ પોલીસ એફઆઈઆર પણ નથી પાડતી અને કોઈ પગલાં પણ નથી લેતી. અમારા જે પણ આગેવાનો છે એમના નિવેદન પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા હતા અને નિવેદનોમાં એ લોકો જે બતાવતા કેટલાક લોકો એ લોકોએ નિવેદન આપ્યા છે કે અમે લોકો આમાં ક્યાંય એમની સાથે સંડોવાયેલા નથી, પણ અમારા નામો પણ એમાં ખોટી રીતે લખવામાં આવ્યા છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ. તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. સમગ્ર કચ્છ ગરમીથી ઉકળી રહ્યું છે. ભુજ 43.5 ડિગ્રીની સાથે ભઠ્ઠીમાં ફેરવાયું. ગત સપ્તાહે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ચાલુ સિઝનમાં પહેલીવાર તાપમાનનો પારો 45.7 ડિગ્રીને સ્પર્શી જતા રહેવાસીઓ દાઝ્યા હતા. ત્યારે છેલ્લા 3 દિવસથી પવનની ગતિ વધતા ગરમીમાં થોડી ઘણી રાહત થઈ હતી, પરંતુ ફરી પાછો પારો ઊંચકાતા ભુજમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જેથી લોકો ફરી પાછા સેકાયા. બીજી બાજુ કંડલા 36, નલિયા 35.7 તથા માંડવીમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
આમ જોતા સમગ્ર જિલ્લામાં ભુજનો પારો ઊંચો રહ્યો અને જનજીવન રીતસરનું બળી ઉઠ્યું હતું. સવારથી જ આકાશમાંથી આગ વરસી રહી હતી. બપોરના સમયે લોકોએ અગનભઠ્ઠી જેવી ગરમી અનુભવી હતી. દિવસ દરમિયાન લૂથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રણકાંધીએ પણ સમગ્ર દિવસ દરમિયાન તાપ યથાવત રહ્યો હતો. देखिए, ये जो अभी गर्म हवाओं का दौर है, ये पूरे गुजरात में ही चल रहा है और ऐसे साथ ही साथ सौराष्ट्र और कच्छ में भी अभी बना हुआ है और यही मौसम का मिजाज अभी, तो यही गर्म हवाओं का दौर आपका अभी लगभग 10 तारीख तक जारी रहने की संभावना है. देखिए, आज का टेम्परेचर लगभग 44 के आसपास जाएगा मैक्सिमम और मिनिमम 28 के आसपास. देखिए, अभी तो जब तक ये यहाँ पे मानसून सेट नहीं होता है, मानसून के बाद ही इसमें कमी आने की संभावना है. સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસિડેન્સી 4 કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પત્રી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પત્રીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000ના 30 હપ્તા અને 10000ના 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300ના સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300ના સળંગ 36 હપ્તા ભરો. તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક, તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર. કુલ પેમેન્ટમાં 15000 ડિસ્કાઉન્ટ. પસંદગીનો પ્લોટ તુરંત દસ્તાવેજ. NA ટાઇટલ ક્લિયર. પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં. લિમિટેડ સભ્ય જ બાકી. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર A વિંગ કદીરા કોમ્પ્લેક્સ RTO રિલોકેશન સાઇટ ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન A સુમરા. બુકિંગ પાર્ટનર ભુજના કેન્સન મોટર પાછળ આવેલા 36 મીટર રિંગ રોડ પર આવેલ મા આશાપુરા ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડના ફર્નિચરના અદ્યતન શોરૂમમાં ઘર વપરાશનું તમામ પ્રકારનું ફર્નિચર ઉપલબ્ધ છે. ભુજમાં વધતી જતી વસ્તી અને ફેશન પ્રેમી લોકો માટે શહેરના તમામ એરિયામાં સારા અને અતિ આધુનિક શોરૂમ થવા લાગ્યા છે. ભૂકંપ પછી વધતા જતા બાંધકામ અને અદ્યતન બંગલો અને તેમાં વસાવાતા અતિ આધુનિક ફર્નિચરની માંગને પહોંચી વળવા માટે કેન્સન મોટર પાછળ આવેલા 36 મીટર રિંગ રોડ ઉપર પરીન ફર્નિચરના ઓથોરાઇઝ્ડ ડીલર તથા માર્કેટિંગ માટે મા આશાપુરા ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ નામનો અદ્યતન શોરૂમ શરૂ કરાયો છે, જેમાં ઘરનું તમામ અદ્યતન ફર્નિચર, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, કિચન ફર્નિચર, કમ્પ્યુટર ટેબલ, સ્ટડી ટેબલ, બેડરૂમ સેટ, ચિલ્ડ્રન બેડરૂમ સેટ તથા તમામ પ્રકારનું ફર્નિચર દરેક પ્રકારની રેન્જમાં મળે છે. આ અદ્યતન શોરૂમના પ્રોપરાઇટર હિતેશ મહેતાના જણાવ્યા અનુસાર તમામ પ્રકારનું ન્યૂ ડિઝાઇન તથા વ્યાજબી ભાવનું ફર્નિચર આશાપુરા ટ્રેડિંગમાં પ્રાપ્ત થાય છે. તો ભુજની શોખીન જનતાએ આ ફર્નિચરના અતિ આધુનિક શોરૂમની મુલાકાત લેવા જણાવાયું છે. હિતેશ મહેતા ફર્નિચરનો શોપ છે. મા આશાપુરા ટ્રેડિંગ તથા પ્રેમ ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડ જોઈન્ટ વેન્ચર જયનગર કેન્સન મોટરની પાછળ 36 મીટર રિંગ રોડ. સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, સેન્ટર ટેબલ, બેડરૂમ સેટ, ચિલ્ડ્રન બેડ, ઓફિસ આઇટમ વેરાયટીમાં. સોફામાં આપણા કને વિશાળ રેન્જ છે, ડાઇનિંગમાં પણ આપણા કને વિશાળ રેન્જ જોવા મળે છે. બ્રાન્ડેડ પરેન ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડ એના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર અમે છીએ. એમનો જ આપણે શોરૂમ અહીંયા કને ભુજમાં ચાલુ કરેલ છે. ભુજની જનતાને આજે જ્યારે પરેન ફર્નિચર ભુજમાં આવી ગયું ત્યારે એ લોકોને જે પરીનની જેટલી પ્રોડક્ટ છે એની વિશાળ રેન્જ આપણે અહીંયાથી જ એ લોકોને મળી રહેશે. Styles the Fashion Hub, exclusive menswear. મેન્સવેર નો અજડક ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. ટ્રાવેલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી-શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. વેસ્ટ બ્રીફ શોર્ટ્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ.
Address 3 Lalan Arcade, Old Panjrapur Street, Waniawad, Bhuj, Kutch. Phone number 02832 220000. Customer care 8000 826000. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવારના અભાવે દર્દીઓના મોત નીપજી રહ્યા છે. આરોગ્ય તંત્ર તપાસનો દોર શરૂ કરે તેવી માંગ. જિલ્લાની સૌથી મોટી આરોગ્ય સેવા પૂરી પાડતી અદાણી જૂથ સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના મોત નીપજી રહ્યા છે. પાયાની સુવિધાઓનો અભાવ અને સ્ટાફની ઘટ તેમજ બેદરકારી એ મુખ્ય કારણ છે. આરોગ્ય સેવાને લઈને હોસ્પિટલ અને સંચાલકો વારંવાર વિવાદમાં જ રહે છે. ઘણી વખત ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી છે. બાદમાં રાજ્યના આરોગ્ય તંત્રએ પૂછાણું લીધું હતું અને આ અંગે કલેક્ટરે પણ તપાસના આદેશો કર્યા હતા. જનરલ હોસ્પિટલમાં દર્દીઓના વધતા જતા મોત અને જિલ્લાના ગરીબ દર્દીઓને સારવાર ન મળવાની રાવના સંદર્ભે માનવ અધિકાર પંચે પણ તપાસનો દોર શરૂ કર્યો અને 21મી મેના રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી. ભુજની અદાણી જૂથ સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં 700થી વધારે દર્દીઓના મોત નીપજ્યા છે. તેની જવાબદારી કોની? હોસ્પિટલના ડોક્ટરોની, સંચાલકોની કે પછી જવાબદાર તંત્રની? જ્યારે જીકે જનરલ હોસ્પિટલ અદાણી જૂથને સોંપવામાં આવી ત્યારે MOU કરાયા. તે પ્રમાણે સારવાર અને સંચાલન કરાતું નથી તેવી પણ રાવ વારંવાર ઉઠે છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી, વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો. તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ. મોબાઈલ 9825987770. એક ઈમાનદાર પોલીસ કર્મીની આત્મહત્યાની તપાસ રફે દફે થઈ જશે એવી વાત પોલીસ બેડામાં ચર્ચાના ચાકડે ચડી છે. પરંતુ આ રહસ્યમય ઘટનાને મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચાર દ્વારા ઝીણવટભરી રીતે જનતા સમક્ષ ખુલ્લી કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ અંગેની શંકાના સમાચાર પણ જનતા સમક્ષ મુકાયા હતા. પોલીસ બેડામાં થતી ચર્ચા પ્રમાણે સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજની તપાસ કરવામાં આવે તથા પોલીસ ખાતાના ઈમાનદાર જવાન તથા પરિવારનો આધાર એવા પ્રતાપ હીરજી રાજપૂતની આત્મહત્યા છે કે હત્યા તે અંગે સચોટ તપાસ હાથ ધરાય અને મરનારને યોગ્ય રીતે ન્યાય મળે એ જરૂરી છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, કેમ કે આ આત્મહત્યામાં સહકર્મચારી કે ઉપરી અધિકારીઓના નામ ખુલે એવી પણ હવા ફેલાયેલી છે. તેથી આ તપાસ થવી અતિશય જરૂરી છે. શ્રદ્ધાંજલિ એડ માત્ર ₹500 સાથે CD પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127 9725206132. નમસ્કાર, હું ઉર્વી ગોર. જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માતૃછાયામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીને પતિ તથા સાસરિયા પક્ષે માર મારી અને ઘાયલ કરી છે તથા આ નિરાશ્રિત મહિલાને તેના સંતાનોને પણ મળવા દેવામાં આવતી નથી એવી ફરિયાદ પણ દાખલ કરાઈ છે. ભુજ શહેરના સુરલભટ્ટ વિસ્તારમાં આવેલા અંજલીનગરમાં રહેતી છૂટાછેડા લીધેલી પરિણીતા પર તેના પૂર્વ સાસુ સસરાએ ચાકુથી હુમલો કરવાનું બહાર આવ્યું છે. શહેરની માતૃછાયામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતી આશાબેન શિવાભાઈ પરમાર નામની પરિણીતાના લગ્ન બાદ પતિ સાસુ સસરા સાથે થતા અવારનવાર ઝઘડાના કારણે પતિ પત્ની અલગ રહે છે. પરિણીતાની નાની દીકરી આશાબેન પાસે રહે છે અને મોટી દીકરી દાદા દાદી પિતા પાસે રહે છે. મોટી દીકરી દાદા દાદીના ઘેર આવતા આ વાતની જાણ આશાબેનને થતા તે દીકરીને મળવા આવી હતી અને તેના સાસુ સસરા અને પતિ ઉશ્કેરાઈ જતા આશાબેનને ચાકુ વડે માર મારી ઘાયલ કરી છે. તેણીને સારવાર માટે જીકે જનરલમાં ખસેડાઈ છે. મારું નામ પરમાર આશા શિવાભાઈ. હું છે ને તે મારા હસબન્ડનું અને મારા ઘરવાળાનું મેં 1.5 વર્ષ પહેલાં છે ને તે એના સાથે તકરાર થતાં મને મારી કુટીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તો હું 3 દિવસ તો અનાથ આશ્રમમાં રહેતી.
પછી એની છે ને તે મારી દીકરીઓને પણ જટાવી દીધી હતી. પછી મારી દીકરીને 1.5 વર્ષથી સાહેબ મને મળવા નથી દેતા. હું એક માં છું ને, મારા બાળક તરીકે હું કાંઈક તો હક માગું. હું સાહેબ મને પ્રોપર્ટી કેવું કાંઈ નથી ખપતું. મને એક વાર ખાલી મારી દીકરીને મળવું છે. મારી દીકરીને મળવા ગઈ તો એ લોકો બધા મારા ઉપર ચડી આવ્યા અને મારી નણંદ આવીને મારી દીકરીને જટાવી ગઈ અને મારા ઘરવાળો આવીને મને મારવા માંડ્યો. મારા સસરા મારા સાસુ બધા આવીને મને મારવા માંડ્યા. હા સાહેબ, હું કેટલી 1.5 વર્ષથી ટ્રાય કરું છું સાહેબ. 14 વર્ષથી મને 2 વર્ષ જ એને મને સારું રાખેલું. પછી આવી રીતના નાટક એનું ચાલુ રહ્યું. એ હમણાં 3.5 વર્ષથી એસટી કંડક્ટરમાં છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ભ્રૂણ પિનમાં નોકરી કરું છું સરકારી. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3,000ના 50 હપ્તા અને 10,000ના 10 હપ્તા. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97 274 99 313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98 254 53 981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98 797 77 318. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ. આંતરિક ઈજા અને હાર્ટ એટેકથી થયું ગોપીનાથ મુંડેનું મૃત્યુ. મહારાષ્ટ્ર બીજેપીએ સીબીઆઈ તપાસની કરી માંગ. અડવાણીએ જણાવ્યું કે ગોપીનાથ મુંડેના અસમય મૃત્યુથી બીજેપીને ન પૂરી શકાય તેવી ખોટ. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, 8% પર સ્થિર. લોકસભા ચૂંટણી પ્રચાર સમયે થયેલ ખર્ચનો ઓડિટ કરાવી રહી છે બીજેપી. યુપીના દરેક જિલ્લામાં અખિલેશ યાદવે મહિલા હેલ્પલાઇન શરૂ કરવાના આપ્યા નિર્દેશ. દેશમાં બાળક દત્તક લેવાના દિશા નિર્દેશોમાં ફેરફાર કરવામાં આવશે, મેનકા ગાંધીનું નિવેદન. મહારાષ્ટ્રમાં ખરાબ પ્રદર્શન બાદ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે કોંગ્રેસથી નારાજ, પાર્ટી છોડે તેવી શક્યતા. ગોપીનાથ મુંડેના મૃત્યુ પર લેખિકા શોભા ડેનું વિવાદાસ્પદ ટ્વીટ, અબ બુરે દિન આ ગયે. ભારતમાં નવાઝ શરીફની સાથે સ્કૂલના છોકરા જેવું વર્તન થયું, પાકિસ્તાન તહેરીફે ઇન્સાફના નેતા ઇમરાન ખાનનું નિવેદન. યુપીમાં સાધુ બનીને રહેલા બનેવી પર સાડીએ લગાવ્યો બળાત્કારનો આરોપ, આરોપીની ધરપકડ. દિલ્હી મેટ્રો હવે દિલશાદ ગાર્ડનથી ગાઝિયાબાદ સુધી જઈ શકશે, MOUએ આપી મંજૂરી. મહારાષ્ટ્રના સીએમ પદ સંદર્ભે બીજેપી અને શિવસેના વચ્ચે તકરાર, સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને જાહેર કર્યા સીએમ ઉમેદવાર. યુપીમાં મહિલા જજની સાથે ઘરમાં ઘૂસીને દુષ્કર્મનો પ્રયત્ન, આરોપી ફરાર. દિલ્હીમાં એક 10 વર્ષના છોકરા પર લોકોએ કર્યું અપ્રાકૃતિક વર્તન, બનાવી ફિલ્મ. નવી દિલ્હીમાં કેમ્પાકોલા સોસાયટીને સુપ્રીમ કોર્ટનો ઝટકો, પાડવામાં આવશે ગેરકાયદેસર ફ્લેટ. બદાયુ રેપ મર્ડર કેસ સંદર્ભે પરિવારજનો પાસેથી લેખિતમાં લીધી સીબીઆઈ તપાસની માંગ, કેન્દ્રને મોકલાશે પત્ર. નેપાળમાં બસ દુર્ઘટના, 4 ભારતીયો સહિત 17ના મૃત્યુ. ગોપીનાથ મુંડેની કારને ટક્કર મારનારની ધરપકડ. તરુણ તેજપાલના વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા 27 જૂન સુધી વધારાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.